ભાઈબંધે પી લીધી કડક કડક લાકડા જેવી મસાલા ચા. બેરાઠી ચંપલ જોડે પાર્કિંગ કરીને 5687 નંબરનો આપણા ચંપલ. જય માતાજી મિત્રો, જય બાબારી. તો હેડતા હેડતા એકડી જિલ્લા ડોંગર ને ધરવડે બાજુ, કારણ કે આજે આપણે ખેતરમાં રોપવાની હતી ડોંગર. ફરી 1200 ને 92 પગલો હેડીને હું પહોંચી ગયેલો મારા ડોંગર ને ધરવાડી, અને ડોંગર રોપવાવાળી ટીમનો એક ખેલાડી તો મારી ઉપર કાળો પીળો થઈ રહેલો. પગલો ગણ્યા વગરની ધરુની જુડીઓ ગણ. જુડીઓ જો જુડીઓ આજે ખેતરમાં ખોટી ન તો તારી બોચી લાલ કરી નાખે. ફરી બેરાઠી ચંપલ ની જોડે પાર્કિંગ કરી નાખ્યો. મેં મારો 5687 નંબરનો ચંપલ પાર્કિંગ કરીને ચાલુ કરી નાખ્યું ફરી ધરુની જુડીઓ લાવવાનું. ધરુની જુડીઓ લાઈન ફરી ગોઠવી નાખી હતી ટ્રેક્ટર ને પટલર ઉપર ને પટલર પર મૂકીને ફરી હેડે આપણે ખેતરમાં નાખવા. ખેતરમાં પહોંચી ગયેલા ધરુની જુડીઓ લઈને જુડીઓ તો ઘણી નાખવાની હતી, એટલે ફરી આપણે ગણતરી ચાલુ કરી નાખી ઇંગ્લિશ ગુજરાતી મિક્સ. 1 2 3 4 5 6 7 8. ફરી આપણે લઈને આવી ગયેલા મસાલા ચા, ને ભાઈબંધે તો આખી રકેબી ભરીને પી લીધી મસાલા ચા. ફરી બીજી બાજુ તો ખાવાનો મસાલો લબડે દીધો તો ઘોઘરા તારા, કારણ કે પેન્ટ પલળી જાય ચાલો પણ મસાલો ના પલળવો જોઈએ. ડોંગર બોંગર રોપીને થોડાક નવરા પડ્યા એટલે ગુગોના બેન એકડી ગયા બાઇક લઈને રુદન જવા, કારણ કે ગુગાની બાઇક નું નાખવાનું તો સીટ કવર. ફરી પહોંચી ગયા હતા અમે રુદન, પણ ગુગાની બાઇક નું સીટ કવર તો ના મળ્યું. કવર નહીં ગુગા, ના મળ્યું. જબલું મેલ દેવો શાકભાજી નું. ફરી અમે વળી ગયેલા રુદનની પાછા. તો કાલે મળીશું નવા વિડીયોમાં. તો વિડીયો ગમે તો લાઈક શેર ફોલો કોમેન્ટ કરીને જજો.